હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડેલ, જેનું શોર્ટ ફોર્મ છે કોકોમો. ઓકે, તો આ બધા એરિથમેટિક મેથડ્સ છે. અત્યાર સુધીમાં આપણે માઇક્રો એસ્ટિમેશન ટેકનિક, મેક્રો એસ્ટિમેશન ટેકનિક અને ડીકમ્પોઝિશન ટેકનિક્સ જોઈ ગયા. હવે આવશે એલ્ગોરિધમિક મેથડ્સ. ઓકે, એલ્ગોરિધમિક મેથડ્સ કે જે એક એલ્ગોરિધમને ફોલો કરતા હશે, એક સ્ટેપને ફોલો કરતા હશે. તો એક ટાઈપના અહીંયા બે મોડલ આપણે જોવાના છે, કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડલ એટલે કે કોકોમો મોડલ એન્ડ સ્લીમ મોડલ. Software cost estimation is an important part of the software development process. The COCOMO offers a powerful instrument to predict software cost. ઓકે, એટલે એના પોતાના પાસે એવા ટૂલ જ એવા છે કે જે ડાયરેક્ટલી તમને કોસ્ટ ડિફાઇન કરી દેશે. જે આપણે મેટ્રિક ટેકનિક્સ જોઈ, માઇક્રો કે મેક્રો ટેકનિક્સ જોઈ, ડીકમ્પોઝિશન ટેકનિક જોઈ, એ બધાની અંદર આપણે પોતાએ જે કોસ્ટ છે એ નક્કી કરવાનો. તો જ્યારે આ બે મોડલ એવા છે કે જે ઓટોમેટિકલી, જે રીતે ટેસ્ટિંગના ટૂલ હતા, ઓટોમેટેડ ટેસ્ટિંગ ટૂલ અને મેન્યુઅલ ટેસ્ટિંગ ટૂલ, એ રીતે અહીંયા ઓટોમેટેડ કોસ્ટ એસ્ટિમેશન ટૂલ આવશે, જે છે કોકોમો. કોકોમો ઇઝ એન એલ્ગોરિધમિક software cost estimation model developed by Barry W. Boehm. The model uses a basic regression formula with parameters. કે જે રીતે રિગ્રેશન ઇક્વેશન મેથડ હતી એ પણ અલગ હતી, અને અહીંયા એક મોડલ છે કે જે ઓટોમેટિક મોડલ છે કોસ્ટ એસ્ટિમેશન માટેનું. કે તો અહીંયા એના નામ પણ આપેલા છે કે કોના થ્રુ એ જનરેટ કન્સ્ટ્રક્ટ થયેલું હતું, અને એ બેઝિક રિગ્રેશન ફોર્મ્યુલા યુઝ કરે છે. જે રીતે આપણે મેટ્રિક્સની અંદર ફોર્મ્યુલા પુટ કરતા હતા, એ જ રીતે અહીંયા ડાયરેક્ટ ઓટોમેટિક પોતાની વેલ્યુ લઈ લેશે, અને એ વેલ્યુ, એ પેરામીટર્સની વેલ્યુ, મેટ્રિક્સની વેલ્યુ ક્યાંથી લેશે? તો ડિરાઇવ્ડ ફ્રોમ હિસ્ટોરિકલ પ્રોજેક્ટ ડેટા એન્ડ કરંટ એઝ વેલ એઝ ફ્યુચર પ્રોજેક્ટ કેરેક્ટરિસ્ટિક્સ. ઓકે, જે અગાઉના ટેકનિક્સ જો એમાં એવું આવતું હતું કે આગળના જે પ્રોજેક્ટ સેમ એટ્રીબ્યુટ્સવાળા છે એના ઉપરથી આપણે વેલ્યુ લઈ શકીએ. તો એ જ રીતે અહીંયા જે ટૂલ છે એ પોતાની રીતે એના સ્ટોરેજમાં જે પ્રોજેક્ટ સેમ એટ્રીબ્યુટવાળા પડેલા હશે એ પોતાની જાતે ગોતી લેશે, અને પોતાની જાતેની વેલ્યુ પણ પુટ કરીને આપશે, અને ફોર્મ્યુલાનું રિઝલ્ટ પણ તમને પ્રોવાઈડ કરશે. પ્રોવાઈડ મોર સપોર્ટ ફોર મોડર્ન સોફ્ટવેર ડેવલપમેન્ટ પ્રોસેસ એન્ડ એન અપડેટેડ પ્રોજેક્ટ ડેટાબેઝ. ઓકે, જે ડેટાબેઝ પણ તમને એના રીતના જ બધા પ્રોવાઈડ કરશે. Moved from mainframe and overnight batch processing to desktop development, code reusability and the use of off-the-shelf software components. કે અહીંયા તમે એ સોફ્ટવેરના ટૂલને તમે એને રીયુઝ પણ કરી શકો છો. કે એવું નહીં કે એક પ્રોજેક્ટ તમે એકવાર યુઝ કરી લીધું કોસ્ટ એસ્ટિમેશન એક ટાઈપના પ્રોજેક્ટમાં, તો સેકન્ડ વાર તમને યુઝ નહીં કરવા દે, અગેન તમારે કંઈક ફોર્મ્યુલા ચેન્જ કરવી પડશે. એવી રીતે નથી, પણ તમારે એક જ વાર ફોર્મ્યુલા જનરેટ કરીને રાખી દેવાની. 3 levels of the model: basic, intermediate અને detailed. આ જે મોડલ છે એના 3 લેવલ કરેલા છે. જે ટાઈપની તમારી એપ્લિકેશન હોય એ ટાઈપનું એનું વર્ઝન યુઝ કરવાનું. ફર્સ્ટ લેવલ કોકોમો ઇઝ ગુડ ફોર ક્વિક, અર્લી, રફ ઓર્ડર ટુ magnitude estimates of the software cost, but its accuracy is limited due to its lack of factors to amount for difference in project attribute. જે નાના નાના લેવલની તમારી એપ્લિકેશન છે, સોફ્ટવેર છે, જો એનો તમારે કોસ્ટ એસ્ટિમેટ કરવો છે તો સિમ્પલ બેઝિક એનું વર્ઝન કે એનું બેઝિક લેવલ તમે કોકોમોનું યુઝ કરી શકો છો. ઇનશોર્ટ કે નાની સ્ટેટિક એવી વેબસાઇટ છે 5 to 6 પેજીસની, તો એના માટે તમારે ડિટેલ્ડ લેવલ યુઝ કરવાની જરૂર નથી. તો એના માટે તમારે બેઝિક લેવલ જ યુઝ કરવાનું. જે મોડલની અંદર તમે યુઝ કરશો, બેઝિક મોડલની અંદર, બેઝિક વર્ઝનની અંદર, તો તમારે એનો કોસ્ટ પણ રિડ્યુસ થઈ જશે, અને એના ફીચર્સ પણ તમને જેટલા રિક્વાયર્ડ છે એટલા મળશે. પણ એ સિવાય જો તમારે લોંગ પ્રોજેક્ટ્સ, લાર્જર પ્રોજેક્ટ તમે આમાં યુઝ કરો છો, તો તમને વેલિડ ફેક્ટર્સ જેટલા રિક્વાયર્ડ છે એટલા નહીં મળે. કમ્પ્યુટ સોફ્ટવેર ડેવલપમેન્ટ એફર્ટ્સ ઇઝ અ ફંક્શન ઓફ પ્રોગ્રામ સાઇઝ એન્ડ સેટ ઓફ 15 કોસ્ટ ડ્રાઈવર્સ. તો અહીંયા તમને 15 ટાઈપના ટૂલ્સ તમને પ્રોવાઈડ કરશે, જે બેઝિક લેવલ છે એ. અને એની અંદર જે 15 ટૂલ આપેલા છે એની અંદર બધું ઇન્ક્લુડ થઈ જશે, હાર્ડવેર, પ્રોજેક્ટ એટ્રીબ્યુટ્સ એન્ડ પર્સનલ, આ બધી વસ્તુ એમાં ટૂલની અંદર ઇન્ક્લુડ થઈ જશે. એડવાન્સ્ડ or detailed COCOMO model incorporates all characteristics of intermediate version with assessment of the cost drivers impact on each step. એનાલિસિસ, ડિઝાઇન, આ બધા ઉપર જો તમારે ફોકસ કરવું છે, તમારી એપ્લિકેશન મોટી છે, તો એના માટે તમારે ડિટેલ્ડ વર્ઝન યુઝ કરવું જોશે. અને ઇન્ટરમીડિયેટ કે જે તમારે મીડિયમ લેવલની એપ્લિકેશન છે, તે થોડી ઘણી ડાયનેમિક છે, કે થોડો ઘણો યુઝર ઇન્ટરફેસ છે, ડાયનેમિક એટલે યુઝર ઇન્ટરફેસ થોડો ઘણો હોય, તો એના માટે તમારે એનું ઇન્ટરમીડિયેટ વર્ઝન યુઝ કરવાનું.
કે એડવાન્ટેજીસ આપેલા છે. ટ્રાન્સપેરન્ટ, વન કેન સી હાઉ ઇટ વર્ક્સ અનલાઇક અધર મોડલ સચ એઝ સ્લિમ મોડલ. નેક્સ્ટ સ્લિમ મોડલ જોશું તો એ ટ્રાન્સપેરન્ટ નહીં હોય, જેની જગ્યાએ આ ટ્રાન્સપેરન્ટ છે કે કેવી રીતે વર્ક કરે છે પણ તમે જોઈ શકો છો, કેવી રીતે એનો પોતાનો એસ્ટિમેટ લે છે. Drivers are particularly helpful to the estimator to understand the impact of different factors that affect project cost. જેટલા બી ફેક્ટર્સ પ્રોજેક્ટને અફેક્ટ કરે છે એ બધાનો ઓપિનિયન લઈ લેશે, બધાનું એસ્ટિમેશન આપી દેશે. કોઈ પર્સને એક્સ્ટ્રા એફર્ટ લીધેલા છે, ડિઝાઇનિંગમાં કેટલા એફર્ટ્સ લીધેલા છે, ટેસ્ટિંગ કેવું છે, રેમ કેવી છે, કેવા પ્લેટફોર્મ ઉપર રન થાય છે, આ બધા જ ફેક્ટર્સને ઇન્ક્લુડ કરી દેશે. ડિસએડવાન્ટેજ છે હાર્ડ ટુ એક્યુરેટલી એસ્ટિમેટ KDSI, thousands delivered source. Okay, early in one project when most effort estimates are required. કે એક્યુરેટ એસ્ટિમેટ છે એ થોડુંક હાર્ડ પડી જશે, બિકોઝ જો એના પાસે કમ્પેર કરવા માટે ઘણા બધા પ્રોજેક્ટ્સનો એ બેઝ લેશે, એ બેઝ ઉપરથી પોતે કોસ્ટ એસ્ટિમેટ કરશે. એટલે જો તમારે થાઉઝન્ડ્સ ઓફ પ્રોજેક્ટ્સ પડેલા હશે, 1000 સોર્સિસ પડેલા હશે કમ્પેર કરવાના, તો એ છે થોડુંક કોમ્પ્લેક્સ બની જશે કોસ્ટ એસ્ટિમેટ કરવો. ઇઝ નોટ અ સાઇઝ મેઝર ઇન લેન્થ મેઝર્ડ. કે અહીંયા પ્રોજેક્ટની સાઇઝ મેઝર નહીં કરે KDSI, તો એ શું મેઝર કરશે? લેન્થ મેઝર, કે કેટલા લેન્થનો તમે પ્રોજેક્ટ બનાવેલો છે. અહીંયા તમારે સાઇઝ છે 15 GB છે તો એ મેઝર નહીં કરે, પણ એની અંદર કેવું કોડિંગ કરેલું છે એ અહીંયા ધ્યાનમાં લેશે, જે અગેન એક ડિસએડવાન્ટેજ તમે કહી શકો, બિકોઝ કે સાઇઝ એમાં તમે ગમે એટલી વધશે તો એ કે કોસ્ટ ઉપર ધ્યાન નહીં કરે. એક્સ્ટ્રીમલી વલ્નરેબલ ટુ મિસક્લાસિફિકેશન ઓફ ધ ડેવલપમેન્ટ મોડ. જો એક પણ વેલ્યુ તમે ખોટી પુટ કરશો તો એનું જે કોસ્ટિંગ છે એ સાવ વેસ્ટ થઈ જશે. સક્સેસ ડિપેન્ડ્સ લાર્જલી ઓન ટ્યુનિંગ ધ મોડલ to the needs of the organization using historical data which is always available. જે હિસ્ટોરિકલ ડેટા ઓલવેઝ અવેલેબલ જ હશે એના જ ઉપર એ ઓલવેઝ ડિપેન્ડ રહેશે, એના જ ઉપર એની સક્સેસ ડિપેન્ડ રહેશે. જો એ તમે પ્રિવિયસલી જે એપ્લિકેશન્સ બનાવેલી છે, સોફ્ટવેર બનાવેલા છે, એનું કોસ્ટિંગ જો સાચું થયેલું હશે તો જ આ જે કોસ્ટિંગ તમે કરો છો એ સાચું પડશે, અધરવાઇઝ આ કોસ્ટિંગ પણ અલગ પડી જશે, ખોટું પડશે, એટલે કે એનું સક્સેસ નહીં જાય. અગેન અહીંયા એનું એક સેકન્ડ વર્ઝનનું ડિસ્ક્રિપ્શન આપેલું છે. કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ મોડેલ 2 is a model that allows one to estimate cost effort schedule when planning a new software development activity. જ્યાં કોકોમો 1ના ડિસએડવાન્ટેજીસ હતા એ કોકોમો 2માં ઓવરકમ થઈ ગયા, કે એક કરતાં વધારે એફર્ટને ધ્યાનમાં રાખશે, જેટલા બી એફર્ટ્સ છે બધાને ધ્યાનમાં રાખશે અને વ્યવસ્થિત એનું શેડ્યુલિંગ અને પ્લાનિંગ પણ કરશે. ઇઝ ધ લેટેસ્ટ મેજર એક્સટેન્શન ટુ ધ ઓરિજિનલ કોકોમો 81. આજે ફર્સ્ટ મોડલ આપણે જોયું એને તમે કોકોમો 81 પણ કહી શકો છો, બિકોઝ એ 1981માં પ્રોડ્યુસ થયેલું હતું એટલા માટે એનું નામ છે કોકોમો 81. એને તમે ફર્સ્ટ વર્ઝન પણ કહી શકો છો અને 81 વર્ઝન પણ કહી શકો છો. કોકોમો 2 ઇઝ ધ લેજર મેજર એક્સટેન્શન ટુ ધ કોકોમો 81 પબ્લિશ્ડ ઇન 1981. કે આ છે 81માં પ્રોડ્યુસ થયેલું હતું. કન્સિસ્ટ ઓફ 3 સબ મોડલ્સ, each one offering increased fidelity the further along one is in the project planning and design process. જે રીતે આમાં પણ 3 લેવલ હતા કોકોમો 1માં, અગેન એ રીતે કોકોમો 2માં પણ એ 3 જ લેવલ છે સેમ, બેઝિક, ઇન્ટરમીડિયેટ અને ડિટેલ્ડ, આ 3 જ લેવલ છે કોકોમો 2માં પણ. These sub models are called application composition, early design and post architecture models. કે આમાં ડિઝાઇનિંગ, ડેવલપિંગ બધી જ વસ્તુ કોકોમો 2માં ધ્યાનમાં લેવાઈ જશે. હવે એમાં કોકોમો 2 મોડલ કઈ જગ્યાએ યુઝ થશે તો એના માટેના આ 7 સિચ્યુએશન્સ આપેલી છે કે કેવી સિચ્યુએશનમાં તમે કોકોમો 2 વર્ઝન યુઝ કરી શકો છો. મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ ઓર અધર ફાઇનાન્શિયલ ડિસિઝન્સ ઇન્વોલ્વિંગ અ સોફ્ટવેર ડેવલપમેન્ટ એફર્ટ. જ્યાં તમારે ઇન્વેસ્ટમેન્ટ, ફાઇનાન્શિયલી કંઈ તમારે એક્સ્ટ્રા એફર્ટ્સ દેવાના હોય તો એમાં તમે આ મોડલ યુઝ કરી શકો છો. સેટિંગ પ્રોજેક્ટ બજેટ એન્ડ શેડ્યુલ એઝ અ બેઝિસ ફોર પ્લાનિંગ એન્ડ કંટ્રોલ. જે એપ્લિકેશનનો મેઇન એમ જ બજેટનું હોય કે લોઅર બજેટમાં જ એપ્લિકેશન કમ્પ્લીટ કરવી પડે એમ હોય તો એના માટે પણ તમે આ મોડલનો યુઝ કરી શકો છો. ડિસાઇડિંગ ઓન ઓર નેગોશિએટિંગ ટ્રેડ ઓફ્સ અમંગ સોફ્ટવેર કોસ્ટ, શેડ્યુલ, ફંક્શનાલિટી, પરફોર્મન્સ ઓર ક્વોલિટી ફેક્ટર્સ. કે એની ક્વોલિટી કેવી છે એ પણ, ત્યાર પછી એના ટ્રેડ ઓફ્સ જે છે, માર્કેટની અંદર જે વેલ્યુ છે આ બધી પણ તમારે ધ્યાનમાં રાખવી પડે કે કેવી લેંગ્વેજ તમે અત્યારની યુઝ કરો છો, ફંક્શનાલિટી કેવી છે તમારા પ્રોજેક્ટની, પરફોર્મન્સ કેવું છે. મેકિંગ સોફ્ટવેર કોસ્ટ એન્ડ શેડ્યુલ રિસ્ક મેનેજમેન્ટ ડિસિઝન્સ. કેવા રિસ્ક છે, કેવા ટાઈપની એરર આવી શકે એમ છે, સિક્યોરિટી અને પ્રાઇવસીના રિસ્ક કેવા છે. ડિસાઇડિંગ વિચ પાર્ટ ઓફ સોફ્ટવેર સિસ્ટમ ટુ ડેવલપ, રીયુઝ
લીઝ ઓર પરચેઝ. ઓકે, કયા એવા પાર્ટ છે કે જે મેઇન ક્રિટિકલ છે, કે જે મેઇનલી સિસ્ટમનું કોડિંગ એની અંદર આવે છે, અને કેટલા પાર્ટ એવા છે કે જેને રીયુઝ કરી શકાય છે. તો આ બધી વસ્તુ જો હાઈ લેવલમાં હોય કે ઘણા બધા પાર્ટ કોડિંગ એવા હોય કે જેને રીયુઝ વધારે પડતો થતો હોય, તો આવા મોડ્યુલ્સ છે પ્રોજેક્ટ કે સોફ્ટવેરની અંદર વધારે પડતા આવતા હોય રીયુઝ થઈ શકે એવા, તો એને પણ તમે કોકોમો 2માં કોસ્ટ એસ્ટિમેટ કરી શકો છો. મેકિંગ લીગેસી સોફ્ટવેર ઇન્વેન્ટરી ડિસિઝન્સ, વોટ પાર્ટ્સ ટુ આઈડેન્ટિફાઈ, ફેઝ આઉટ, આઉટસોર્સ એક્સેટ્રા. કે આ બધા લીગલી તમે વર્ક કેટલું કરેલું છે. ઘણી બધી વાર એવું હોય કે ગવર્મેન્ટ રિલેટેડ જે પ્રોજેક્ટ્સ હોય કોપીરાઇટ્સ કરેલા, એની તમે અહીંયાથી કોસ્ટ એસ્ટિમેટ ન પણ કરી શકો, તો અગેન એને પણ તમારે રિમૂવ કરવા પડે. સેટિંગ મિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીસ ટુ ઇમ્પ્રૂવ ઓર્ગેનાઇઝેશન સોફ્ટવેર કેપેબિલિટી વાયા રીયુઝ ટૂલ્સ, પ્રોસેસ મેચ્યોરિટી, આઉટસોર્સિંગ એક્સેટ્રા. આ બધી વસ્તુની સ્ટ્રેટેજી પણ તમારે ધ્યાનમાં રાખવાની જે જરૂર પડતી હોય, જે એપ્લિકેશનમાં ઇન્વેસ્ટ કરવામાં, કે આ બધી જ વસ્તુ મિક્સ થઈને આવતી હોય, કે રીયુઝ પણ પાર્ટ્સ થતા હોય, ટૂલ્સ પણ વધારે ને વધારે યુઝ કરતી હોય કોઈ એપ્લિકેશન, એના સોર્સિસ પણ વધારે યુઝ કરતી, એટલે એક કરતાં વધારે ડેટાબેઝ હોય. જો એનું તમારે કોસ્ટ એસ્ટિમેટ કાઢવું છે, ઇન શોર્ટ કે જે હાઈ લેવલ કોમ્પ્લેક્સ પ્રોજેક્ટ્સનું તમારે કોસ્ટ એસ્ટિમેટ કરવું છે, તો એવી સિચ્યુએશનની અંદર તમે કોકોમો 2 નામનું મોડલ યુઝ કરી શકો છો. કે તો અહીંયા કોકોમો જે મોડલ હતું એનું ડિસ્ક્રિપ્શન કમ્પ્લીટ વિથ એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, એના 3 લેવલ્સ, કે અને એનું નેક્સ્ટ વર્ઝન કોકોમો 2 અને કેવી સિચ્યુએશનમાં કોકોમો 2 યુઝ કરવું, તો આ બંનેના ડિસ્ક્રિપ્શન અને કોકોમો મોડલ અહીંયા આપણે કમ્પ્લીટ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્લિમ મોડલ જોશું. થેન્ક યુ.